ડાંગ જિલ્લામાં ભારે વરસાદને કારણે નદીમાં પૂરની સ્થિતિ સર્જાય છે, જેમાં પૂર્ણા, અંબિકા અને ખાપરી સાથે જ ગીરા નદીમાં પૂર આવી ચૂક્યા છે। જિલ્લાના અનેક લો લેવલના કોઝવે છે તે ત્યારે પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ જોવા મળી રહ્યા છે। લોકોને કોઝવેની આસપાસ ન જવા માટે ખાસ સૂચના પણ આપી દેવાઈ છે। ગુજરાત સરકારના હવામાન ખાતા દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી હતી અને તે આગાહી અંતર્ગત ડાંગમાં વરસાદી માહોલ જામ્યો છે। અનેક નદીઓ જે છે તેના પાણીમાં વધારો થયો છે। પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। લો લેવલના તમામ કોઝવે છે તે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે। ડાંગ જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ સર્જાય છે। મેઘરાજા જતા જતા ડાંગને જાણે ઘમરોળી રહ્યા હોય તે પ્રકારે લાગી રહ્યું છે। જ્યાંની અનેક નદીઓ છે, પૂર્ણા, અંબિકા અને ગીરા સાથે જ ખાપરી નદી છે, તે નદીમાં પણ ભારે પાણીની આવક નોંધાઈ રહી છે। ઉપરવાસમાં પણ ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે અને તેને કારણે લો લેવલના કોઝવે છે તે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ કંઈક આ જ પ્રકારની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી અને તેમના દ્વારા કહેવાયું હતું કે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા જતા જતા મન મૂકીને વરસી શકે છે। સંવાદદાતા યોગિતા જોડાઈ ચૂક્યા છે। યોગિતા, ડાંગમાં ત્યારે ભારે વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। આ લો લેવલના કોઝવે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ, કઈ પ્રકારની સ્થિતિ? અત્યારે જોવા જઈએ તો ડાંગ જિલ્લામાં ગઈકાલે સાંજથી જ ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ હતી। ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો। તેમજ અત્યારે સવારથી જ ડાંગ જિલ્લામાં એક રીતે જોવા જઈએ તો સવારે 6 થી 10 સુધી પણ આહવા, વઘઈ, સુબી અને સાપુતારા ખાતે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। બધા કરતા વધારે ગિરિમથક સાપુતારા ખાતે 36 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે, જેના કારણે અંબિકા નદી પણ બે કાંઠે વહેતી થઈ છે। તેમજ ડાંગ જિલ્લાના ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં કોઝવે અવરોધાયો છે, રસ્તો અવરોધાયો છે। લોકો પોતાના જીવના જોખમે પણ રસ્તો ઓળગી રહ્યા છે, તેમજ ઘણા બધા ધોધો પાછા વહેતા થઈ રહ્યા છે। જી આભાર।